નમસ્કાર બહેનો, આપણે તારીખ 14 સપ્ટેમ્બર 2020 સામાજિક સંશોધન પદ્ધતિમાં એટલે કે સર્વે મેથડમાં SWAYAM 5માં આપણે આગળ અહેવાલ લેખનની ચર્ચા કરતા. આજે પુનરાવર્તનના સ્વરૂપમાં આપણે સામાજિક વિજ્ઞાનમાં સંશોધન રિસર્ચ ઇન સોશિયલ સાયન્સ અંતર્ગત અમુક મુદ્દાઓની ચર્ચા કરવાના છે. જે અંતર્ગત પહેલું સંશોધનનો અર્થ, સંશોધન એટલે શું, જે બાબતની ચર્ચા કરી. તો સામાન્ય રીતે સંશોધનનો અર્થ જ્ઞાન સાથેની ખોજ, જ્ઞાન માટેની ખોજ એવું કરવામાં આવે છે. અન્ય રીતે સંશોધનનો અર્થ એક ચોક્કસ વિષય પરની સંબંધિત માહિતી માટેની એક વૈજ્ઞાનિક અને પદ્ધતિસરની ખોજ એવું પણ હોઈ શકે છે. એવું પણ કહેવાય છે કે સંશોધન એ વૈજ્ઞાનિક અન્વેષણની કળા છે. ધ એડવાન્સ લર્નર ડિક્શનરી ઓફ કરંટ ઇંગ્લિશમાં સંશોધનનો અર્થ આ શબ્દોમાં કરવામાં આવ્યો છે કે જેમાં જ્ઞાનની કોઈ પણ શાખામાં ખાસ કરીને નવા તથ્યોની શોધ દ્વારા થતું એક સંભાળપૂર્વકનું અન્વેષણ કે તપાસ, જેને આપણે સંશોધન કહી શકીએ. તો રેડમેન અને મોરી સંશોધનની વ્યાખ્યા આપતા કહે છે કે સંશોધન એટલે નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પદ્ધતિસરનું પ્રયત્ન. નવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું પદ્ધતિસરનું પ્રયત્ન. કેટલાકના મતે સંશોધન જ્ઞાતથી અજ્ઞાત તરફની ગતિ એવું પણ જોઈ શકાય છે. જ્યારે પણ આપણે અજ્ઞાતનો સામનો કરવામાં આવે છે ત્યારે આપણને અજાયબી લાગે છે અને આપણી જિજ્ઞાસાને કારણે અને અજ્ઞાતને સંપૂર્ણ રીતે સમજવા માટે આપણે તપાસ કરીએ છીએ. આમ આ જિજ્ઞાસા જ તમામ જ્ઞાનની જન્મદાતા છે. તેમજ અજ્ઞાત વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મનુષ્ય જે પદ્ધતિનો ઉપયોગ કરે છે તેને સંશોધન કહી શકાય. આમ સંશોધન એક શૈક્ષણિક પ્રવૃત્તિ છે અને તેથી આ શબ્દનો ઉપયોગ ટેકનિકલ અર્થમાં થવો જોઈએ. કેટલાક વિચારકો દ્વારા અપાયેલી સંશોધનની વ્યાખ્યાઓ અહીંયા આપણે અભ્યાસમાં લઈએ તો ક્લિફોર્ડ વુડીના મંતવ્ય અનુસાર સંશોધનમાં પ્રશ્નોને વ્યાખ્યાકૃત અને પુનઃ વ્યાખ્યાકૃત કરવાનું, પરિકલ્પના ઘડવાનું, ઉકેલો સૂચવવાનું, સંબંધિત માહિતીને એકત્ર કરવાનું અને વ્યવસ્થિત રીતે ગોઠવવાનું, તારણો અને નિષ્કર્ષો મેળવવાનું તથા છેલ્લે નિષ્કર્ષોનું સંભાળપૂર્વક એવું પરીક્ષણ કરવાનું કે જે નિષ્કર્ષો ઘડાયેલી પરિકલ્પનાઓ સાથે બંધબેસતા થાય છે કે કેમ. આમ આવું વિસ્તૃત વર્ણન એ વુડીએ એમના મંતવ્યમાં આપેલું જોઈ શકાય છે. તો ફ્લેક્સિગર અને સ્ટેફન્સન નામના જે સામાજિક વિદ્વાનો છે એમણે પણ સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનકોશની સંશોધનની વ્યાખ્યા એ આપવા જોવા મળે છે, જેમાં જ્ઞાનના વિસ્તરણ, સુધાર કે ચકાસણી માટે અથવા તો એ જાણવા માટે કે સિદ્ધાંત ઘડવામાં એ એક કળાના વ્યવહારમાં તે જ્ઞાનમાં મદદરૂપ થાય છે કે કેમ તે જાણવાનો હેતુ માટે વસ્તુઓ, ખ્યાલો કે ચિહ્નોનો કુશળ વ્યવહાર એટલે સંશોધન. આમ સંશોધન એ જ્ઞાનના પ્રવર્તમાન કોષમાં મૌલિક પ્રદાન છે, જે દ્વારા જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અભ્યાસ, તુલના તથા પ્રયોગની મદદ દ્વારા થતી સત્યની ખોજ છે. ટૂંકમાં એક પ્રશ્નનો ઉત્તર શોધવા માટેની વસ્તુલક્ષી અને યોગ્ય પદ્ધતિ દ્વારા થતી જ્ઞાનની ખોજ એ સંશોધન છે. સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની વાત કરીએ તો રિસર્ચ ઇન સોશિયલ સાયન્સમાં સામાજિક વિજ્ઞાનમાં સંશોધનની પ્રક્રિયા દરમિયાન અનેક પ્રકારની વિચારણા ધ્યાનમાં રાખવી પડે છે. સૌપ્રથમ સિદ્ધાંત અને સંશોધન વચ્ચેનું સંબંધનું સ્વરૂપ જાણવું પડે છે.
ઉપરાંત સિદ્ધાંત સંશોધનને માર્ગદર્શન પૂરું પાડે છે, જે નિગમન અભિગમ કહે છે કે સિદ્ધાંત સંશોધનનું પરિણામ સ્વરૂપ છે, જેને આગમન અભિગમ સ્વરૂપ કહેવામાં આવે છે. ત્યારબાદ કેટલાક જ્ઞાન મીમાંસા વિષય મુદ્દા ઉપસ્થિત થાય છે, એટલે કે સામાજિક વ્યવસ્થામાં યોગ્ય જ્ઞાન કયું છે અને સંશોધન પ્રક્રિયા અંગેના પ્રાકૃતિક વિજ્ઞાનોમાં સંશોધન મોડેલ સામાજિક વ્યવસ્થાના અભ્યાસ માટે યોગ્ય ગણી શકાય કે કેમ તે અંગે પ્રશ્ન અગત્યનો બને છે. ઉપરાંત તત્વશાસ્ત્રીય મુદ્દો એ છે કે સામાજિક વ્યવસ્થા સમાજના સભ્યો વડે રચાય છે કે તે તેમનાથી અલગ રહીને રખાય છે. આ પ્રકારના મુદ્દાઓ સામાજિક સંશોધનના બે પ્રકારો, પરિમાણાત્મક સંશોધન અને ગુણાત્મક સંશોધન વચ્ચેનો તફાવત સાથે સંકળાયેલા છે. સૌ પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે સામાજિક સંશોધન કઈ રીતે હાથ ધરવું જોઈએ અને તે માટે શું આવશ્યકતા છે. આ માટે સામાજિક સંશોધનની અનેક પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને તેના સ્વરૂપોનો અભ્યાસ કરીને તેમનામાંથી કઈ પદ્ધતિ પસંદ કરીને તેમનો ઉપયોગ કરી શકાય તે સરળ બને છે. પરંતુ સામાજિક વિજ્ઞાનની સંદર્ભમાં સામાજિક સંશોધનની પ્રક્રિયા એ શૂન્ય અવકાશમાં થતી નથી કે જે સંશોધકોની વિવિધ વિચારધારાઓ પ્રત્યેની વફાદારીથી અલિપ્ત રહી શકતી નથી. અહીં બે મુદ્દા અગત્યના ધ્યાનમાં આવે એવા છે, જેમાં એક નંબર એ સામાજિક સંશોધનની પદ્ધતિઓ, સામાજિક વાસ્તવિકતાઓનો અભ્યાસ કઈ રીતે થવો જોઈએ તે અંગેના વિવિધ દ્રષ્ટિબિંદુઓ સાથે ગાઢ રીતે સંકળાયેલ હોય છે. પદ્ધતિઓ ફક્ત તટસ્થ સામનો કરતી નથી, સામાજિક વાસ્તવિકતા અંગેના વિવિધ મંતવ્યો અને તેમને કઈ રીતે તપાસવા જોઈએ તે બે વચ્ચેના સંબંધને સામાજિક સંશોધનકારો કઈ રીતે જુએ છે તે પર તે તટસ્થ હોતી નથી, પણ તે સંપૂર્ણપણે બૌદ્ધિક વલણ વડે પ્રભાવિત હોતી નથી. બીજો પ્રશ્ન એ છે કે કઈ રીતે સંશોધન પદ્ધતિઓ અને વ્યવહાર વધુ કુશળ વિશાળ સામાજિક વિજ્ઞાનોના ક્ષેત્રે સાથે મેળ બેસાડે છે. સામાજિક સંશોધન અંગેની માહિતી હંમેશા કોઈક વસ્તુના સંબંધમાં એકત્રિત કરવામાં આવે છે. આ કોઈક વસ્તુ એક સળગતી સામાજિક સમસ્યા, એક સિદ્ધાંત પણ હોઈ શકે છે. અલબત્ત સામાજિક સંશોધન સંપૂર્ણપણે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જ નિર્ધારિત કરવામાં આવે છે એવું અહીં સૂચવવામાં આવતું નથી. ઘણીવાર ફક્ત સરળ તથ્યો શોધવા, જે ફેક્ટ છે એ ફેક્ટને શોધવા અભ્યાસો પણ પ્રસિદ્ધ થાય છે. મહદ અંશે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સંશોધન માહિતીને સૈદ્ધાંતિક સંબંધોના સ્વરૂપમાં જોવામાં આવે ત્યારે તે અગત્યતા પ્રાપ્ત થાય છે. આમ સિદ્ધાંત અને સંશોધન વચ્ચેના સંબંધોના સ્વરૂપનો મુદ્દો ઉપસ્થિત થાય છે. આજે સામાજિક વિજ્ઞાન છે એ સામાજિક વિજ્ઞાનના સંદર્ભમાં આપણે સંશોધન એટલે શું એની ચર્ચા કરી. હવે સામાજિક વિજ્ઞાનમાં સંશોધનના ઉપયોગો અથવા કાર્યો કેવા હોય છે. સામાજિક વિજ્ઞાનમાં સંશોધન એક ખર્ચાળ અને વધુ સમય માગી લે તેવું કાર્ય હોવાથી એવો પ્રશ્ન ઊભો થઈ શકે છે કે જે વાસ્તવમાં જરૂરી નથી કે આ સંશોધન પાછળના પ્રયત્નો દ્વારા શું પ્રાપ્ત થાય છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આપણે તમામ પ્રયત્નો કોઈ ભૌતિક લાભો દ્વારા પ્રેરિત ન હોવા. સામાજિક સંશોધનના મુખ્ય ભૌતિક લાભો નીચે મુજબ છે, જેમાં એક સામાજિક અંકુશ. આયોજનની અગત્યતા ફક્ત અર્થશાસ્ત્રમાં જ નથી, કારણ કે સામાજિક સંગઠનમાં પણ એટલી જ અગત્યતા ધરાવે છે. આપણે ફક્ત નિષ્ક્રિય સાક્ષી બનીને સમાજને બહેતર અને વધુ ખરાબ પરિસ્થિતિમાં માર્ગ તરફ જતો રોકી શકીએ નહીં. આમ સમાજના નેતાઓએ પૂર્વ નિર્ધારિત ધ્યેયો તરફ સમાજને દોરી જવા માટે માર્ગદર્શન આપવાનું હોય છે. સમાજ પર અંકુશ ત્યારે જ પ્રાપ્ત કરી શકાય કે જ્યારે આપણે સમાજને સંગઠન અને કાર્યશૈલી, તેની વિવિધ સંસ્થાઓ, તેમની વચ્ચેનો આંતરસંબંધ અને માનવ વ્યવહારમાં તે પ્રેરણા અથવા તો ચાલક બળ તરીકે કામ કરે છે. તે અંગે સંપૂર્ણ જાણકારી આ તમામ સામાજિક વિજ્ઞાનના અભ્યાસ દ્વારા પ્રાપ્ત થઈ શકે. બીજો મુદ્દો છે સામાજિક સમરસતા, એકીકરણ. સમાજના અભ્યાસને પરિણામે
વિવિધ સામાજિક જૂથો વચ્ચે બહેતર સમજણનું સર્જન થાય છે. પ્રથમદર્શી અસમાનતા હોવા છતાં અંતર્ગત એકતા છતી થાય છે અને તેના દ્વારા જાતિગ્રહ પૂર્વગ્રહોને બદલે એકતા, સહાનુભૂતિ અને સમજણની લાગણીનું સર્જન થાય છે. અને આવી સમજણને પરિણામે મોટાભાગના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના ખાસ મુશ્કેલી વિના ઉકેલો શોધી શકાય છે. ત્યાર પછી છે સોશિયલ વેલફેર, સામાજિક કલ્યાણ. સામાજિક સંશોધનનું કાર્યના સંદર્ભમાં સામાજિક કલ્યાણ. સામાજિક સંશોધન દ્વારા સમાજ કલ્યાણ પ્રાપ્ત કરી શકાય છે. સામાજિક દૂષણોને દૂર કરી શકાય છે. સામાજિક સંશોધનને આધારે સામાજિક દૂષણોનું પરિણામ નક્કી કરી શકાય છે અને તેને આધારે તેમને દૂર કરવા માટે જરૂરી પગલાં લઈ શકાય છે. ઘણા કાયદાકીય અને સુધારાત્મક પગલાં સામાજિક સર્વેક્ષણોના અહેવાલને આધારે લેવામાં આવે છે. સામાજિક સંશોધન દ્વારા આપણને દૂષણોનું પ્રમાણ જ નહીં પરંતુ તેમને ધરમૂળથી દૂર કરવા માટેના માર્ગો પણ નક્કી કરવામાં મદદ મળે છે. એ જ રીતે સામાજિક ભવિષ્ય કથન કરવામાં પણ સંશોધન ઉપયોગી જોવા મળે છે. સામાજિક સંશોધન આપણને એવા સામાજિક કાનૂનો ઘડવામાં મદદરૂપ થાય છે કે જે સામાજિક હકીકતો અને તેમના કારણો વચ્ચેનો સંબંધ છતો કરે છે. આમ છતાં કારણોરૂપ પરિબળો અને તેમની માત્રા, તીવ્રતા વચ્ચેની અસ્તિત્વની જાણકારી આપણને મળે ત્યારે પરિણામની આગાહી કરી શકીએ છીએ. જો કે સામાજિક ઘટનાઓની સંકુલતા, કારણરૂપ પરિબળોની વિવિધતા અને અસ્થિરતા વગેરેને કારણે મોટાભાગના કિસ્સામાં સચોટ આગાહી કરી શકાતી નથી. આમ છતાં પણ વ્યાપક વલણો પ્રાપ્ત કરી પુનઃકથનોમાં આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો સફળપૂર્વક ઉપયોગ કરી આપણે અનુમાન કરી શકીએ છીએ. દાખલા તરીકે વૃદ્ધિદરની ગણતરી કરીને એક શહેર કે દેશની ભવિષ્યની વસ્તી અંગે અંદાજ બાંધી શકાય છે. આ પ્રકારની પૂર્વકથનો દ્વારા સામાજિક ઘટનાઓ પર વધુ સારો અંકુશ મેળવી શકાય છે અને સામાજિક આયોજનમાં મદદરૂપ થતું હોય તેમ જોઈ શકાય છે. ત્યારબાદ સોશિયલ ગ્રોથ, સામાજિક વૃદ્ધિના સંદર્ભમાં વાત કરીએ તો સામાજિક સંશોધન એ વૃદ્ધિના વલણો જાળવવામાં મદદરૂપ થાય છે. દરેક સમાજ વૃદ્ધિ થાય છે જેની દિશા સમાજની સંરચના, સંસ્થાઓ, સામાજિક મૂલ્યો, પ્રેરક બળો વગેરે પર આધાર રાખ્યા છે. પરંતુ તેના પર આપણી પોતાના સમાજ અંગેના તથા નવા સમાજો અંગેના જ્ઞાન દ્વારા પણ અસર પામે છે. મનુષ્ય એક તર્કસંગત હસ્તી ધરાવનાર જોવા મળે છે. એ અનુભવોમાંથી એને લાભ પ્રાપ્ત કરે છે. સામાજિક વૃદ્ધિનો ભવિષ્યનો માર્ગ આપણે પોતાના વિશેના અને અન્ય લોકો વિશેના જ્ઞાનને અસર પામે છે. આમ સામાજિક સંશોધન દ્વારા આ બાબત પણ જાણી શકાય તેમ કહી શકાય. સંશોધન ઉપકરણોની સંપૂર્ણતા. જેમ સામાજિક સંશોધન આગળ વધે છે તેમ વિશ્લેષણના ઉપકરણો અને સંશોધન પદ્ધતિઓ વધુને વધુ ઉપયોગમાં આવતી હોય તેવું જોઈ શકાય છે. વધુ સચોટ અને ચોક્કસ પરિણામો મેળવવા માટે નવા ઉપકરણોની ઘડવામાં આવે છે અને સામાજિક જ્ઞાનો વધુ સંપૂર્ણતા તરફ આગળ વધતા હોય તેમ જોઈ શકાય છે. આમ સામાજિક સંશોધન એ વિવિધ કાર્યો બજાવતા હોય તેવું જોઈ શકાય છે અને કાર્યોને આધારે તેમને બોલવવામાં આવતા હોય તેવું કહી શકાય. અત્યારે આપણે સામાજિક સંશોધનના કાર્યોની ચર્ચા કરી. ફરી નેક્સ્ટ એકમમાં સારા સંશોધન માટેના માપદંડો, નિજ્ઞાત્મક અને આજ્ઞાત્મક સિદ્ધાંત શું છે, સંશોધનની વ્યૂહરચના જેમાં પણ પરિમાણાત્મક અને ગુણાત્મક સંશોધન સ્ટ્રેટેજી વગેરે બાબતો સાથે ફરી આપણે મળીશું. જેમાં પ્રાયોજિત વિરુદ્ધ મૂળભૂત સંશોધનના પ્રકારો જે છે વર્ણનાત્મક, વિશ્લેષણાત્મક, પરિમાણાત્મક અને ગુણાત્મક, વૈચારિક અને અનુભવાત્મક વગેરે બાબતો જે તલાશ કરનારું સંશોધન દર્શાવે, કાર્યવાહી સંશોધન દર્શાવે, મૂલ્યાંકન સંશોધન, પ્રાયોગિક સર્વેક્ષણ સંશોધન, ક્ષેત્રીય તપાસ, એક્સપર્ટો, કેસ સ્ટડી, કેટલાક અન્ય પ્રકારના સંશોધનની અગત્યતા, પદ્ધતિશાસ્ત્ર જેવા વિવિધ મુદ્દાઓની છણાવટ સાથે આપણે ફરી મળીશું. અસ્તુ.